ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓમાં મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું। એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટ અને યુજીસી નેટ માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે। તેમજ પ્રોબેશન ઓફિસર માટે જે હાલમાં નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના અંતર્ગત આજના વિડીયોમાં આપણે વ્યક્તિત્વ અંગેની ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં વ્યક્તિત્વની વ્યાખ્યા, એનો અર્થ શું હતો તો એની ચર્ચા કરી હતી। આજના વિડીયોમાં વ્યક્તિત્વના જે અલગ અલગ અભિગમો છે તો એની વિસ્તૃત ચર્ચા કરીશું। મનોવિજ્ઞાનના થિયરી બેઝ વિડીયો અને એમસીક્યુ બેઝ વિડીયો પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર બનાવીએ છીએ, એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો। તો ગૌણ ગુણ લક્ષણ જે છે તો એ અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી। તો આજના વિડીયોમાં મનોગત્યાત્મક અભિગમ અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું। ફ્રોઈડના મતે વ્યક્તિત્વ રચનામાં 3 અંગો મહત્વના છે। તો અહીંથી ફર્સ્ટ ક્વેશ્ચન એક રીતે પૂછાઈ શકે, મનોગત્યાત્મક અભિગમ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે સિગમન્ડ ફ્રોઈડ દ્વારા। તો સિગમન્ડ ફ્રોઈડના મતે વ્યક્તિત્વ રચનામાં 3 અંગો અગત્યના છે, ઈડ, ઈગો અને સુપર ઈગો। તો આ પણ અગત્યનું છે કે મનોગત્યાત્મક અભિગમમાં સિગમન્ડ ફ્રોઈડે કયા અંગ અંગેની ચર્ચા કરી છે? તો 4 ઓપ્શન હશે, એમાંથી એક નહીં હોય તો ઈડ, ઈગો અને સુપર ઈગોનો સમાવેશ થાય છે। તો આ યાદ રાખવાનું છે। ઈડ એ જૈવિક વૃત્તિઓ, જાતીયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે। તે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે। તો અહીંથી પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જીસેટમાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે। જે ઈડ છે તો એ કયા સિદ્ધાંતને અનુસરે છે? તો ઈડ જે છે એ સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તન કરે છે। તો આ યાદ રાખવાનું છે, ઈડ કયા સિદ્ધાંતને અનુસરે છે? તો સુખ સિદ્ધાંતને અનુસરે છે। તો ઈડ એ જૈવિક વૃત્તિઓ, જાતીયતા, આક્રમકતા વગેરેનો બનેલો છે। તે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે, એટલે કે સાચું શું છે ખોટું શું છે એ ખબર નથી પડતી। તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી, અહંભાવી, ઉદ્ધત અને પાશવી છે। ઈગો ઈડની પાશવી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરીને તેને જવાબદારીપૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે। તો ઈગો કયા સિદ્ધાંતને અનુસરે છે? તો ઈગો વાસ્તવિકતાને સિદ્ધાંતને અનુસરે છે। તો આ યાદ રાખવાનું છે। અંતરાત્મા અથવા તો નૈતિક આત્મા જેવો અધિઅહમ વર્તનના મૂલ્યો, આદર્શો, નીતિ તરફ અભિમુખ કરવાનું કામ કરે છે। તો અધિઅહમ અથવા તો સુપર ઈગો જે છે તો એનું કામ શું છે? તો નૈતિક આત્મા જેવો અધિઅહમ વર્તનના મૂલ્યો, આદર્શો, નીતિ તરફ અભિગમ કરવાનું કામ કરે છે। ફ્રોઈડના મતે વ્યક્તિત્વના વિકાસના મુખ્ય 2 તબક્કા છે। તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ફ્રોઈડના મતે વ્યક્તિત્વના વિકાસના મુખ્ય કેટલા તબક્કા છે? તો 2 તબક્કા છે। કયા કયા? તો યાદ રાખવાનું છે, પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો। તો આ યાદ રાખવાનું છે, પૂર્વલિંગ તબક્કો અને પૂર્ણલિંગ તબક્કો। તો પૂર્વલિંગ તબક્કામાં 3 અવસ્થાઓ આવેલી છે। તો આ 5 અવસ્થા સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલ છે, યાદ રાખવાનું છે, ખૂબ જ અગત્યની છે। પૂર્વલિંગ તબક્કામાં 3 અવસ્થાઓ આવેલી છે। ફર્સ્ટ છે મુખ અવસ્થા, તો એનો સમયગાળો જન્મથી 2 વર્ષનો છે। આ સ્ટેપ બાય સ્ટેપ પણ પૂછાય છે, અત્યારની યુજીસી નેટની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો। તો ફર્સ્ટ આવશે મુખ અવસ્થા, જન્મથી 2 વર્ષ, ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ અને લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ જોવા મળે છે। પૂર્ણલિંગ અવસ્થા જે છે તો એમાં ચોથો તબક્કો જે છે એ પૂર્ણલિંગ અવસ્થા 6 થી 12 વર્ષ સુધીમાં જોવા મળે છે। એમાં 2 અવસ્થા છે, જાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા। તો ફ્રોઈડ માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામ વૃત્તિ છે। કામ સંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક સહજ રીતે પસાર થઈ જાય તો તેનું તંદુરસ્ત ઘડતર થાય છે। જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા, હતાશા, અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ શક્તિના સંતોષની રીતનું સ્થિરીકરણ એટલે કે ફિક્સેશન થઈ જાય છે। પુખ્ત વયે આ સ્થિરીકરણના લક્ષણો વ્યક્તિમાં દેખાય છે। તો મુખ અવસ્થામાં બાળક ચૂસવા, કરડવા, સ્તનપાન વગેરે ક્રિયા દ્વારા કામ વૃત્તિનો સંતોષ અનુભવે છે। ગુદા અવસ્થામાં
મૂત્રની પ્રવૃત્તિઓ અને તેના સંવેદનોમાંથી કામ સંતોષનું સુખ મેળવે છે, જ્યારે લિંગ અવસ્થામાં બાળક લિંગને સ્પર્શીને રમાડીને તેમાંથી કામ સંતોષ મેળવે છે. પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો માતા માટે મર્મત્વ અને પિતા માટે ઈર્ષ્યાભાવ ધરાવે છે, જે ઇડિપસ ગ્રંથિ કહેવામાં આવે છે. એટલે કે બાળકમાં, એટલે કે છોકરો હોય તો એનામાં ઇડિપસ ગ્રંથિ જોવા મળે છે. એના કારણે માતા પ્રત્યે પ્રેમ દાખવે છે અને પિતા પ્રત્યે ઈર્ષાભાવ જોવા મળે છે. જ્યારે છોકરી પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષાભાવ જન્માવે છે. એ કઈ ગ્રંથિ? તો ઇલેક્ટ્રા ગ્રંથિ. તો યાદ રાખવાનું છે, છોકરો માતા પ્રત્યે મર્મત્વ અથવા તો પ્રેમ દર્શાવે તો ઈદ ગ્રંથિ જોવા મળે, ઇડિપસ ગ્રંથિ જોવા મળે છે. અને છોકરી પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષા ભાવ જન્માવે છે કઈ ગ્રંથિના કારણે? તો ઇલેક્ટ્રા ગ્રંથિ. તો ટૂંકમાં છોકરા માટે ઇડિપસ ગ્રંથિ અને છોકરીઓ માટે ઇલેક્ટ્રા ગ્રંથિ જે છે, તો છોકરી માટે ઇલેક્ટ્રા ગ્રંથિ પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષાભાવ જોવા મળે છે, જ્યારે છોકરામાં ઇડિપસ ગ્રંથિ માતા પ્રત્યે આકર્ષણ અને પિતા પ્રત્યે ઈર્ષાભાવ જોવા મળે છે. તો આ યાદ રાખવાનું છે. છોકરાઓ તથા છોકરીઓ બંને આ ગ્રંથિઓનું લિંગ અવસ્થામાં અંતના નિરાકરણ થાય છે અને વ્યક્તિને જેમને માટે ઈર્ષા હતી તે પ્રત્યે તાદાત્મ્ય જન્મે છે. જો તેમની આ વૃત્તિનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક અંતરાત્મા નબળો રહે છે અને તેઓ મિત્રો તથા વિજાતીય વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી. 6 થી 12 વર્ષના ગાળામાં બાળકનો અધિઅહમ વ્યવસ્થિત વિકસે છે, એટલે કે સુપર ઇગો જે છે તો 6 થી 12 વર્ષમાં સમયગાળામાં એ વિકસે છે. તેમનામાં સામાજિક નૈતિક ધોરણો, આદર્શો, નિયમો વગેરેના સ્વીકારનું વલણ વિકસે છે. ઉત્તર બાલ્યકાળમાં સજાતીય મૈત્રી અને 12 વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભમાં વિજાતીય મૈત્રીનું આકર્ષણ વધે છે અને પુખ્ત વયે કામ શક્તિનો સંતોષ વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં પરિણમે છે. આમ ફ્રોઇડના મતે વ્યક્તિત્વમાં સુવિકસિત સ્વાસ્થ્ય વ્યક્તિત્વનો વિકાસ કામવૃત્તિના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે. ત્યારબાદ છે માનવવાદી અભિગમ, હ્યુમાનિસ્ટિક અપ્રોચ. તો આ અભિગમ માનવ સમાજનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાનકાળનું મહત્ત્વ છે. માણસ જે કાંઈ બને છે તે માટે તે મોટાભાગે મહદઅંશે જવાબદાર હોય છે. આવા ખ્યાલવાળા આ અભિગમમાં રોજર્સ અને મેસ્લોના સિદ્ધાંતો નોંધપાત્ર છે. તો અહીંથી પણ જીસેટ અને યુજીસીની નેટની જે તૈયારી કરી રહેલા છે એવા વિદ્યાર્થીઓ જે સાયકોલોજીના છે તો એમના માટે અગત્યનું છે. લગભગ પહેલા વર્ષે અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો, માનવતાવાદી સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો કાર્લ રોજર્સ દ્વારા આપવામાં આવ્યો છે અને મેસ્લો દ્વારા આપવામાં આવ્યો છે. તો કાર્લ રોજર્સનો સ્વ સિદ્ધાંત, તો અહીંથી પણ પ્રશ્ન પૂછાયો હતો, સ્વ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો કાર્લ રોજર્સ દ્વારા. તો આ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પ્રોબેશન ઓફિસર માટે પણ. તો સ્વનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો છે? તો કાર્લ રોજર્સ દ્વારા આપવામાં આવ્યો છે. રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું એ છે. તેથી તે દિશામાં પ્રયત્ન કરતી રહે છે. એટલે કે દરેક વ્યક્તિનું સંપૂર્ણ ધ્યેય શું છે? કાર્યરત રહેવું છે અને એ બનવા માટે પ્રયત્ન પણ કરે છે. સંપૂર્ણ કાર્યરત માણસ બીજાઓના હકો અને જરૂરતો તરફ સંવેદનશીલ હોય છે, હોય પણ ખરો, પણ તે પોતાની લાગણીઓ કે ક્રિયાઓ ઉપર સમાજના ધોરણોની વધારે પડતી અસર થવા દેતો નથી. એટલે કે સમાજની અસર એના ઉપર વધારે નથી થવા દેતો. તેની ક્રિયાઓ વય વધવા સાથે વધારે રચનાત્મક બનતી જાય છે. આવો માણસ પોતાના મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે. તેથી તે પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે છે અને માણે પણ છે. જો આ બધા માણસો આમ સંપૂર્ણ કાર્યરત નથી બની શકતા, જ્યારે વ્યક્તિના જીવન અનુભવો તેના પોતાના વિશેના વિચારો સાથે સુસંગત ન બને ત્યારે તે ચિંતા અનુભવે છે. તેમાં વ્યક્તિના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે ખાઈ ઊભી થાય છે અને જે તેના કુસમાયોજનનું મુખ્ય કારણ બને છે. તો યાદ રાખવાનું છે, સ્વનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો કાર્લ રોજર્સ દ્વારા. એ જ રીતે બીજો પ્રશ્ન પૂછાઈ શકે, નીચે આપેલા મનોવૈજ્ઞાનિકોમાંથી કયા મનોવૈજ્ઞાનિકો માનવવાદી અભિગમ સાથે સંકળાયેલા છે? તો કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો જે છે એ માનવતાવાદી અભિગમ સાથે સંકળાયેલા છે.
રોજર્સના મતે જેટલા અંશે વ્યક્તિ સ્વખ્યાલ અને તેના અનુભવ સુસંગત હોય તેટલા અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. તે સુસંગત રીતે વર્તે અને સારું સમાયોજન સાધે છે. જો સ્વખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા થોડી જ હોય કે બિલકુલ ન હોય તો સમાયોજન નબળું થાય છે. જે છે એ તમે જોઈ શકો છો આકૃતિમાં કે સારું સમાયોજન તો સ્વખ્યાલ અને જીવનના અનુભવો મોટાભાગે સુસંગત હોય છે, એટલે કે બંનેમાં એકરૂપતા જોવા મળે છે. નબળું સમાયોજનમાં શું છે તો મોટાભાગે અસંગત સ્વખ્યાલ હોય અને પોતાના અસંગત જીવનના અનુભવના કારણે બંને વચ્ચે તફાવત જોવા મળે છે, એટલે કે એડજસ્ટમેન્ટ નથી કરી શકતા, તો એના કારણે નબળું સમાયોજન જોવા મળે છે. જ્યારે તંદુરસ્ત અથવા તો સારું સમાયોજનમાં સ્વખ્યાલ મોટાભાગે સુસંગત હોય છે અને જીવનના અનુભવો પણ સ્વખ્યાલ સાથે સુસંગત જોવા મળે છે. એના કારણે એ વ્યક્તિ જે છે તો એ સારું સમાયોજન પોતાના જીવનમાં સાધી શકે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ છે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.